અને મે બી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમના ફાધરના નામથી ઓળખાય છે. એવા વ્યક્તિ સાથે જ્યારે મને કામ કરવાનો ચાન્સ મળ્યો તો એવું કહી શકાય કે આઈ લર્ન્ડ અ લોટ. આઈ થોટ તમારી જોડે બીજી ઘણી બધી સ્ટોરી લાઈન યા ફિર ઓપ્શન હશે. સમ ઓફર્સ earlier also. પણ ત્યારે આઈ વોઝ ફોકસિંગ ઓન માય ફિટનેસ કરિયર, એટલે મેં ક્યારે ડાયવર્સિફાય કરવાનું વિચાર્યું નહોતું, બીકોઝ એવું ઓનેસ્ટલી ક્યારે ફીલ નહોતું થયું ના, કારણ કે ક્યુરિયોસિટી મેક્સ યુ ડુ બેટર આઈ થિંક. બટ એમાં ઇન્ક્રીમેન્ટ જોવા નથી મળતું, તો એઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ એનું રીઝન શું છે? દુનિયાના કોઈ પણ ખૂણે રહો, માં અને માતૃભાષા વિશેનો પ્રેમ હું નથી માનતી કે ઓછો થઈ શકે. 100%. કારણ કે તમને તમારી ભાષામાં જ સપના આવવાના. તો બી કંઈક હોય ને કોઈ ફેવરેટ હીરો યા ફિર માય ફેવરેટ ઇઝ ઓનલી રિતિક રોશન આ દુનિયામાં. હું મૌલી ભટ્ટ ફરી એક વખત લઈને આવી ગઈ છું મહેફિલ વિથ મૌલી, અને આજે આપણી જોડે છે મલ્ટી ટેલેન્ટેડ મલ્ટીટાસ્કર સપના વ્યાસ. સપના એક્ટર હોવાની સાથે સાથે લેખક અને ફિટનેસ કોચ પણ છે. તો આવો માણીએ મહેફિલ વિથ મૌલી સપનાની સાથે. પણ એક જ મિનિટ, આગળ વધતા પહેલા અમને એક ફોલો આપી દેજો જો તમે પણ ફિલ્મ જગતને લગતી આવી રોમાંચક વાતો જાણવા માંગો છો તો. હેલો સપના. હાય. તમારું ખૂબ જ સ્વાગત છે મહેફિલ વિથ મૌલીમાં. થેન્ક યુ. તો તમે ખાલી એક્ટર નથી, તમે એક લેખક બી છો, તમે લાઈફસ્ટાઈલ કોચ બી છો. તો આઈ એમ સો એક્સાઇટેડ કે તમે આટલું બધું મલ્ટી વર્ક કરો છો. યુ આર સો મલ્ટી ટેલેન્ટેડ. થેન્ક યુ. સો કેવી રીતે મેનેજ થાય છે આ બધું? See, first I got into the field of fitness અને એ પછી I felt કે now I can diversify. એટલે ધીરે ધીરે આગળ વધીશું. સો દેટ્સ હાઉ આઈ કેન મેનેજ. એવું નથી કર્યું કે એક સાથે બધું જ. સો દેટ્સ આઈ થિંક ઇવેન્ચ્યુઅલી ગ્રેજ્યુઅલી આઈ ટુક ટુ ડિફરન્ટ ફિલ્ડ્સ. ઓકે, તો તમે ઘણા બધા ન્યૂઝપેપર છે એની અંદર તમારા લેખ આવતા હોય છે. જી. તો બેઝિકલી કયા બેઝ ઉપર હોય છે, એનો કોન્સેપ્ટ શું હોય છે? ઓકે, સો આઈ રાઇટ ફોર અહેમદાબાદ મિરર એન્ડ દિવ્ય ભાસ્કર. અને મારા જે આર્ટિકલ્સ છે દે આર અબાઉટ લાઇફસ્ટાઇલ એન્ડ હેલ્થ કોચિંગ. સો યુ વિલ રીડ અબાઉટ ફિટનેસ. દિવ્ય ભાસ્કરની મારી કોલમનું નામ છે પહેલું સુક્તે. ઓકે. અને ઇન અહેમદાબાદ મિરર ઇટ ઇઝ કોલ્ડ સ્ટે વાવ. વાવ. સો તમે ક્યારેથી એન્ટ્રી કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? વાવ, હમણાં જ. સો આઈ એમ જસ્ટ અ ટોડલર. ઓકે. આઈ ડીડ માય ફર્સ્ટ મૂવી, ઇટ ઇઝ કોલ્ડ પર્વત, અને જે રિલીઝ થવા જઈ રહી છે 21st of February 2025. ઓકે. સો મસ્ટ વોચ મૂવી, રાઈટ? ડેફિનેટલી. સો પ્લીઝ ટેલ મી અબાઉટ પર્વત, કે એકચ્યુઅલમાં એ મૂવીમાં શું છે? ઓકે, સો બેઝિકલી ઇટ્સ અ ફાધર ડોટર સ્ટોરી. ઓકે. બંનેની લાઈફના સ્ટ્રગલ્સ છે, બંનેની લાઈફના ઉતાર ચઢાવ છે, અને એ બધું હોવા છતાં એકબીજા સાથેના જે રિલેશન છે એના વિશેની વાત છે. અને એઝ ધ નેમ સજેસ્ટ કે પર્વત દરેક દીકરી માટે તમે પણ એમાં આઈ એમ શ્યોર યુ વિલ સે યસ ટુ ધીસ, એક પિતા પર્વતનું એટલે એક અડીખમ સપોર્ટનું કામ કરે છે. અને એટલા માટે જ આ મૂવીનું નામ પર્વત છે. તમે જોશો, એન્ડ ધીસ ઇઝ અ મૂવી વિચ you can go and watch with your parents, your family, especially your father, અને ક્યાંક ને ક્યાંક you will relate to this. 100%. અને જ્યારે દીકરીઓ માટે પપ્પાની વાત આવે તો એ રિલેટ બહુ જલ્દી આપણને હાર્ટ ટચિંગ હોય ને. યસ. ઓકે, તો ક્યાં ગાડી શૂટ થયું છે તમારું આ મૂવીનું? We have shot at various places. Okay. જેમાં અહેમદાબાદ, બરોડા, ગોવા એવા અમારા શેડ્યુલ્સ હતા. ગોવામાં બી તમારું Yes. શૂટ થયું છે. જનરલી ગુજરાતમાં બહુ એવી ઓછી ફિલ્મ છે કે જે લોકો ગુજરાતની બહાર જઈને શૂટ કરી રહ્યા છે. હા, એટલે હવે ઘણા લોકો ટ્રાય કરી રહ્યા છે ડિફરન્ટ લોકેશન્સ. એવું અમે પણ કર્યું, બીકોઝ આઈ મીન કોઈ પણ લોકેશન ઇઝ અ ડિમાન્ડ ઓફ ધ સ્ટોરી. Exactly. So based on the demand of the story, we decided different locations. Okay, તો તમે ફર્સ્ટ ટાઈમ મૂવી કરી રહ્યા છો, રાઈટ? તો આઈ થોટ એ તમારા માટે બહુ એક્સાઇટેડ હશે બધી જ વસ્તુ, કે તમે આજે શૂટ માટે ક્યાંક બહાર જાઓ છો યા ફિર તમારો ફર્સ્ટ ટેક હશે. તો એના વિશે થોડું કંઈક ઇન્ટરેસ્ટિંગ કંઈક ઇન્સિડન્ટ કહી શકો? જો આ પર્વત મૂવીની વાત કરીએ તો ફ્રોમ ડે વન આઈ એમ એસોસિએટેડ વિથ ધ મૂવી. એટલે રાઇટ ફ્રોમ વેન વી સ્ટાર્ટેડ, લાઈક
Asif Silawat is the director of the movie. He has Okay. also written the script. Okay. But I was there in the creative process. I'm also the creative head of the movie. I'm also the EP for the movie. So એટલે પહેલેથી જ એટલું સાથે રહી છું ને સ્ક્રિપ્ટની કનેક્ટિવિટી હા, થઈ ગઈ છે કે જ્યારે ફ્લોર પર ગયા તો ઇટ વોઝ અ સ્મૂથ પ્રોસેસ. ક્યારે બી એવું નથી લાગ્યું કે ફર્સ્ટ ડે છે તો એન્ઝાઇટી કે કેવી રીતે પરફોર્મ કરીશ, એવું નહોતું, બીકોઝ ઓફ ધીસ ફેમિલિયરિટી. ઓકે, બટ સ્ટીલ એક એક્સાઇટમેન્ટ હશે ને તમારા મનમાં? ડેફિનેટલી એક્સાઇટમેન્ટ હોય જ ને, કારણ કે હજુ તો ઘણું બધું એક્સાઇટમેન્ટ 21st ફેબ્રુઆરી પૂરું થશે બીકોઝ તમે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ પાછળ કામ કરો છો, એ પ્રોજેક્ટ જ્યારે વેન ઇટ સીઝ ધ લાઇટ ઓફ ધ ડે, that is when you really feel satisfied. ઓકે, તો તમારું જે મૂવી છે પર્વત, એની અંદર તમારા જે ફાધર છે એનો રોલ કોણે કરેલો છે? હિતુ કનોડિયા સર ઇઝ Oh, પ્લેઇંગ great. ધ ફાધર. અને એઝ યુ મસ્ટ બી અવેર કે હી ઇઝ અ લેજન્ડ, એ કહેવું ખોટું નથી. અને એમનું તો લેગસી છે, હિઝ ફાધર, એમના કાકા, એ Yes. આપણા ગર્વ લેવા જેવા નામ છે. અને મે બી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમના ફાધરના નામથી આમ ઓળખાય છે. યસ, તો એવા વ્યક્તિ સાથે જ્યારે મને કામ કરવાનો ચાન્સ મળ્યો તો એવું કહી શકાય કે યુ નો આઈ લર્ન્ડ અ લોટ, કારણ કે એમના આટલા વર્ષોના અનુભવ, એમનું ધ વે હી એક્ટ્સ, તો ઇટ્સ લાઈક ગોઈંગ ઇન અ સ્કૂલ એન્ડ લર્નિંગ. તો એવા કોઈ ઇન્સિડન્ટ્સ થયા હશે ને તમારા શૂટિંગ દરમિયાન હા. કે તમે અમારી જોડે શેર કરી શકો? એવા ઘણા, લાઈક જસ્ટ એમની પ્રેઝન્સથી તમને એવું ફીલ થાય કે અચ્છા હું આ શૂટ એટલે આ ટેક આવી રીતે, એટલે હી ગિવ્સ યુ દેટ ઇઝ ટુ પરફોર્મ, કારણ કે એ એટલું સરસ રીતે યુ નો હી ઇઝ ગિવિંગ યુ દેટ, બીકોઝ ઇટ્સ અ ટુ એન્ડ ફ્રો પ્રોસેસ. ઓકે, તો એ એટલું સ્મૂથ તમને તમારી સાથે વાત કરે, કે એમના એક્ટ કરે, ડાયલોગ્સ બોલે, કે તમને સામે તમે એને રેસિપ્રોકેટ કરી શકો. okay, still can you share something with us, લાઈક વોટ આઈ like some fun fact? ફન ફેક્ટ એ છે કે ઘણા બધા, એટલે હી ઇઝ વેરી ક્વિક, હી Okay. ઇઝ વેરી ક્વિક ઇન એક્સપ્રેસિંગ, એટલે એમના રીટેક્સ બહુ ના હોય, તો એ બધું બહુ જ એમ પ્રોસેસ ઇઝી થઈ રહી હતી અમારા માટે. અચ્છા, એવું કોઈ રહ્યું છે કે જ્યાં તમને બહુ રીટેકની જરૂર પડી? ના, આઈ એમ નોટ રોંગ, બટ નો, આઈ હેવ નોટ ડન અ લોટ ઓફ રીટેક્સ, Okay. બીકોઝ લાઈક આઈ સેડ કે અમે પ્રીમાં બહુ જ મહેનત કરી છે. અચ્છા. એટલે જ્યારે ફ્લોર પર ગયા તો ડાયલોગ્સથી ફેમિલિયર હતી, શું ડિરેક્ટરના એક્સપેક્ટેશન છે એઝ એન એક્ટર મારા પાસેથી, એના પર ક્લેરિટી હતી. સો Okay. એવું બહુ રીટેક, અને વેન યુ ટેક અ લોટ ઓફ રીટેક મીન્સ યુ આર ક્રિએટિંગ અ બર્ડન ફોર પ્રોડક્શન. તો એ મને નહોતું કરવું, બીકોઝ અલ્ટિમેટલી આઈ એમ ઓલ્સો પાર્ટ ઓફ ધ પ્રોડક્શન. મે બી તમે સ્ક્રેચથી જોડે હતા તો યુ ફીલ ધ થિંગ. યા ટ્રુ. રાઈટ. સો જ્યારે તમે કહી રહ્યા છો કે હિતુ સર હતા તમારી જોડે, તો હી ગાઈડ્સ યુ એવરીથિંગ, કે આમ એન્ડ આમ, તો એવું કઈ થયું છે કે તમને બહુ જ બધું શીખવા મળ્યું હશે એમની જોડેથી, રાઈટ? So like I said કે his presence is enough, and the way he delivers the content, the dialogues, the way he behaves or addresses the camera, so you learn. એટલે ઘણી વસ્તુ કેવી કે બોલવીને શીખવાની ના હોય, it's just observation and you Okay. learn. સો આ તમારું જે મૂવી હતું એનું એક લોકેશન, શૂટનું લોકેશન ગોવા હતું. આઈ થોટ તમે ગોવા જઈને બહુ ચિલ કર્યું હશે, રાઈટ? વાવ, એ બધાને મનમાં સરસ વાત બહુ સારી છે, પણ અનફોર્ચ્યુનેટલી પોસિબલ નથી. અમે લોકો લાઈક નોટ જસ્ટ ગોવા, અમે લોકો બરોડા જ્યારે સોંગનું શૂટ કર્યું, આપણને શું લાગે, લાઈક એઝ એન ઓડિયન્સ મને કહ્યું કે સોંગ તો યાર 3 મિનિટ્સ શું એમાં, પણ હવે ખબર પડે છે that એ 3 મિનિટ્સના સોંગને શૂટ કરવા માટે એટલીસ્ટ આઈ એન્ડ ધ ક્રૂ વોઝ અવેક ફોર ઓલમોસ્ટ 18-19 hours. ઓ માય એટ અ ગોડ. સ્ટ્રેચ અમે લોકોએ ત્યાં શૂટ કર્યું છે. ત્યારે મને ખબર પડી કે ઓહ, એટલે તમે એક સાથે 18 થી 19 કલાક? Yes. We went to Baroda. I did my makeup, hair, everything. Started the shoot at 8 AM. અમે રાતના લગભગ 3-4 વાગે વાઇન્ડ અપ કર્યું છે. ઓ માય ગોડ. So this is something which as an audience મને નથી ખબર. તો આઈ થોટ તમારો એનર્જી લેવલ તો એકદમ 0 માઇનસમાં જતો રહ્યો હશે. But you have to like I said earlier also, કે જ્યારે તમે પરફોર્મ કરી રહ્યા છો તો you can't forget કે there are so many people associated. તમારું એનર્જી, અને ઇનફેક્ટ આઈ વોઝ હેવિંગ ફીવર, હું ડોલો પર જીવતી હતી. ઓ માય But ગોડ. it doesn't matter to the audience. They want to see a good song. They want to see you dance properly. યસ.
અને હું એ ઓડિયન્સ તરીકે જ વિચારું છું કે હું ઓડિયન્સ તરીકે મને પણ મારા એક્ટરને સરસ જોવું હોય, તો એવી જ રીતે દે એક્સપેક્ટ એન્ડ દે આર રાઇટ એટ ઇટ, સો ઇટ્સ માય ડ્યુટી ટુ પરફોર્મ. 100%. સો બેઝિકલી હાલ તમારી ફિલ્મ આવે છે પર્વત, એના પછી શું તમે નેક્સ્ટ પ્લાન કરી એના રહ્યા છો? પછી પાઇપલાઇનમાં છે, પણ એ નેક્સ્ટ મે બી વન્સ વી ટોક અગેન ત્યારે આઈ વિલ લવ ટુ ડિસ્ક્લોઝ, કારણ કે ઇટ્સ એટ અ વેરી નેસન્ટ સ્ટેજ, ફાઇનલાઇઝેશન પર છે, એનું પ્રી ચાલુ થવાનું છે. સો લેટ્સ સી, આઈ ફોર શ્યોર તમને પહેલા થોડું સ્કૂપ આપી દઈશ. ઓકે, સો તમે ફર્સ્ટ એન્ટર કર્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને બી પર્વત સાથે. હા. ઓકે, આઈ થોટ તમારી જોડે બીજી ઘણી બધી સ્ટોરી લાઈન યા ફિર ઓપ્શન હશે, તો પર્વતમાં જ એવું શું કે તમે એવું વિચાર્યું કે યસ આ જ મૂવી છે કે હું ફર્સ્ટ ટાઈમ એન્ટર કરું? સો આઈ યુઝ ટુ ગેટ some offers earlier also, પણ ત્યારે I was focusing on my fitness career, એટલે મેં ક્યારે ડાયવર્સિફાય કરવાનું વિચાર્યું નહોતું, because I wanted કે હું પહેલા એક વસ્તુને જસ્ટિસ આપું, once I feel confident and then I can move ahead. Okay. And then I felt that now is the time when I want to do something else, because it was getting all monotonous. So I said yes to Parvat. One of the biggest reasons is કે it is usually movies કેવા હોય કે જેમાં you know the female character is not so much defined, કે એક supporting role માં હોય, but in this movie the female character is getting equal opportunity to prove herself as a actor. તો એ મને બહુ, અને the story appealed me a lot when Asif narrated the story. I felt કે nah, this is something which I would love to do. Okay. So that's how I said yes to the project. ઓકે, ડન છે. તો જ્યારે તમે કહ્યું કે પર્વત ની સ્ટોરી છે, જ્યારે તમે સાંભળી અને યુ થિંક કે બસ મારે આના માટે જવું જ જોઈએ, રાઈટ? બટ શૂટ દરમિયાન એવી કઈ વસ્તુ રહ્યું છે કે જે તમારા માટે એઝ અ એક્ટ્રેસ બહુ હાર્ડ હોય, લાઈક યુ ફીલ કે ના યાર આ બહુ જ આમ મુશ્કેલ ભર્યું છે તમારા માટે? એવું ઓનેસ્ટલી ક્યારે ફીલ નહોતું થયું, ના. કારણ કે ક્યુરિયોસિટી મેક્સ યુ ડુ બેટર, આઈ થિંક. અને મારી પાસે મારું કોઈ પ્રીવિયસ રેફરન્સ જ નહોતું. ઇટ વોઝ લાઈક એમ પેલું કહે ને કે બ્લેન્ક સ્લેટ, એના પર જે બી લખી રહ્યા છે. તો મને હું ફ્લોર પર જોઉં, બીજા લોકોને એક્ટ કરતા જોઉં, એ લોકોને આઈ યુઝ ટુ ઓબ્ઝર્વ એવરીથિંગ. તો એ બધું શીખીને મને એવું ફીલ થાય છે ને, મેં લાઈક આઈ ટોલ્ડ યુ કે પ્રીમાં બહુ મહેનત કરી હતી, એટલે જ્યારે પરફોર્મ કરો કોઈ સેડ રડવાનો સીન હોય કે ઇફ યુ આર વેરી હેપી એવો કોઈ સીન હોય, તો એ બધા બહુ સ્મૂથ નીકળી ગયા બીકોઝ ઓફ ધીસ. રિયલમાં બહુ જ અમેઝિંગ છે, બીકોઝ આઈ થોટ તમે આના પહેલા ક્યારે એક્ટિંગ કરી જ નથી. હા. એન્ડ તમે કોઈ એક્ટિંગ માટે પ્રોફેશનલ કોચિંગ વગેરે લીધા છે? નોટ રિયલી. ઓકે. પણ આ મૂવીનું પ્રિપરેશનમાં બહુ જ મહેનત કરી છે. એટલે એમ કહી શકાય કે ભલે એવી કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી, પણ ફોર ધીસ મૂવી આઈ હેવ ટ્રેન્ડ અ લોટ, ફ્રોમ વોઇસ મોડ્યુલેશન ટુ હાઉ ટુ એક્ટ એન્ડ હાઉ ટુ બિહેવ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા એન્ડ ઓલ દેટ. ઓકે, સો રાઇટ નાઉ ગુજરાતી મૂવીનો ક્રેઝ સ્ટેબલ છે, હું એવું નહીં કહી શકું કે ઘટી ગયો છે, બટ એમાં ઇન્ક્રીમેન્ટ જોવા નથી મળતું. તો એઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ એનું રીઝન શું છે? સી, ઇટ્સ નોટ એકચ્યુઅલી વેરી કરેક્ટ ટુ સે કે લોકોનો ઇન્ટરેસ્ટ નથી વધી રહ્યો. તમે રિસન્ટ બોક્સ ઓફિસ કલેક્શન જોશો, તમે લોકોનું ચાર્મ જોશો ટુવર્ડ્સ ગુજરાતી મૂવી, તો એ ઇન્ક્રીઝ તો એટલે વધી જ રહ્યું છે. અને એમાં જો સારી સ્ટોરીઝ આપીએ, સી યુ કાન્ટ ઓલવેઝ બ્લેમ ધ ઓડિયન્સ. યુ હેવ ટુ કેટર, બીકોઝ કોઈ માણસ ઓડિયન્સ લાઈક ફેમિલી સાથે આવી રહ્યા છે, તો વન દે આર બાઇંગ ધ ટિકિટ, ટુ દે આર ફાઇન્ડિંગ ધ ગુડ પાર્કિંગ, થ્રી દે આર બાઇંગ પોપકોર્ન એન્ડ અધર થિંગ્સ ફોર ધ ફેમિલી. તો ઇટ ઇઝ એન એક્સપેન્સિવ અફેર, અને સૌથી એક્સપેન્સિવ છે પોતાનો કિંમતી સમય. જો એ કાઢીને ઓડિયન્સ આવતી હોય તમારું પિક્ચર જોવા, તો તમે એનું વર્ધી બનાવો, તો એ લોકો જોવાના જ છે ને એપ્રિશિએટ કરવાના જ છે. ઓકે, સો રાઇટ નાઉ કેવું છે કે લોકો એવું વિચારે છે કે ગુજરાતી મૂવી જોવા જવું ઇટ્સ નોટ અ વર્થ ઓફ ટાઈમ, નોટ અ વર્થ ઓફ મની. તો એનું રીઝન શું છે? અને ખાસ કરીને યંગસ્ટર ઇન અ ઝેન્ઝી લોકોને ગુજરાતી ફિલ્મ જોવી નથી ગમતી, એવું મિથ છે કે પછી રિયલી એવું છે? સી, હું તમને મારો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ કહીશ, કારણ કે મારી પાસે મારું જે કામ કરેલું છે અત્યાર સુધી,
એઝ ઇન સિન્સ ધ મૂવી સ્ટાર્ટેડ થી થોડા ઘણા જે મેં પ્રમોશનલ એક્ટિવિટી કરી એ મારા પાસે ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે, એટલે મારો ડેટા મારા માટે મારી સચ્ચાઈ છે. ઓકે સો અમે નવરાત્રિમાં લગભગ 8 days વી પ્રમોટેડ, પછી હું માંદી પડી ગઈ હતી, અચ્છા પણ 8 દિવસ અમે પ્રમોશન કર્યું એન્ડ વી વિઝિટેડ ઓલ 14 or 15 venues. ઓહ એન્ડ તમે જે કહો છો ને કે જેન્ઝીને ક્રેઝ નથી રહ્યો ગુજરાતી મૂવીનો, એ મને ક્યાંય નહોતો દેખાયો. અચ્છા બિકોઝ વેન વી વર પ્રમોટિંગ ઇન ગરબા તો એટલું બ્યુટિફુલ રિસ્પોન્સ મળ્યો છે યંગસ્ટર્સ પાસેથી પણ, ઓલ અક્રોસ એજ ગ્રુપ. બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે. પીપલ અમારું સાંભળતા હતા, વાત અમને એન્કરેજ કરતા હતા. એટલે આઈ ડોન્ટ અગ્રી વિથ ધીસ. લોકોને ઇન્ટરેસ્ટ છે અને એમને તમે સ્ટોરી એવી આપશો કે તમારું મૂવી જોવા જાય અને એમને એકચ્યુઅલી મજા આવે, એ રિલેટ કરી શકે, તો જોવા જશે જ. યસ કારણ કે જો ગમે તે તમે કેટલા પણ દુનિયાના કોઈ પણ ખૂણે રહો, માં અને માતૃભાષા વિશેનો પ્રેમ હું નથી માનતી કે ઓછો થઈ ઓછો શકે. થાય 100%. કારણ કે તમને તમારી ભાષામાં જ સપના આવવાના છે. તમે ઊંઘી જશો, યુએસમાં હોય કે તમે જો તમારા ઘરનું કલ્ચર ગુજરાતી બોલવાનું છે તો તમને સપના ગુજરાતી જ આવશે. અને માંથી મીઠું કોઈ નથી, માતૃભાષાથી મીઠું કોઈ નથી. કોઈ જ નથી. એટલે એને કોઈ ક્યારે કોઈ ખતરો નથી કે કોઈ છીનવી લેવાનું નથી. 100%. સો બેસિકલી તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા તો તમારું કોણ છે જે આઈડિયલ છે? તમે એને જોઈને ચાલો છો કે આઈ વોન્ટ સમથિંગ લાઈક ધેટ, યા ફિર કોઈ એ ફેવરેટ પર્સન હોય, કોઈ ફેવરેટ એક્ટર કે એક્ટ્રેસ હોય એન્ડ તમે ઓલવેઝ એમનાથી ઇન્સ્પિરેશન મેળવતા રહો? સી ઓનેસ્ટલી એવું કોઈ નથી. મેં મારું જે પણ કરિયર અત્યાર સુધી મેં કર્યું છે, તો આઈ હેવ ઓલવેઝ ડન વોટ માય હાર્ટ હેઝ ટોલ્ડ મી. ઓકે સો હા, શીખવું બધાથી છું, કારણ કે લાઈક આઈ સેડ આઈ એમ અ ટોડલર. અત્યારે હું એ સ્ટેજ પર છું કે જ્યાં મારા માટે બધા જ સિનિયર્સ છે, મારા માટે બધાથી કંઈક ને કંઈક શીખવાનું છે, અને એ મને શીખવાનું બહુ જ મજા આવે છે. એટલે એમાં કોઈ પણ ગુજરાતી એક્ટર લઈ લો, એ બધાથી હું શીખું છું. એ બધા મારા સિનિયર્સ છે, તો આઈ એન્જોય નોટિસિંગ ધેમ, ઓબ્ઝર્વિંગ ધેમ, લર્નિંગ ફ્રોમ ધેમ, અને એવી રીતે જ માણસ કંઈક આગળ વધે છે. ઓકે, તો બી કંઈક હોય ને કોઈ ફેવરેટ હીરો યા ફિર માય ફેવરેટ ઇઝ ઓનલી રિતિક રોશન આ દુનિયામાં. આઈ ડોન્ટ નો વાય, બટ તમે મને મળ્યા ને આજના દિવસમાં, યુ આર અ થર્ડ પર્સન કે જેના ફેવરેટ હીરો રિતિક રોશન હોય. Because he is like, I definitely really like him a lot. એક જ એવા ઊંઘમાંથી ઉઠાડીને મેં પૂછો ફેવરેટ હીરો તો એક જ રિતિક રોશન. Yeah, nobody else. Since I think I was in school, yeah, ત્યારથી. ઓકે, એન્ડ એવું કયું છે હવે તમે આ રિતિક રોશનનું કહ્યું છે ને, આઈ એમ વેરી એક્સાઇટેડ, તો તમારી ફેવરેટ મૂવી કઈ રહી છે? કહો ના પ્યારે. પછી see, I don't like Hrithik Roshan's movie choices. I like him like he is an amazing, because હું તો ફિટનેસ મારું જન્મભૂમિ છે ફિટનેસ. તો he is a role model, he's always fit. So I like him that way, but recently I saw his picture with Sabha, so I'm not liking him that much now. I thought એમની એક મૂવી છે જે રિલીઝ બી થઈ છે ને રિતિકની, જસ્ટ કહો ના પ્યારે. I think તમારે જોવા જવી So જોઈએ. yeah, I don't like much of his movies, but I like him. મતલબ તમે એઝ અ પર્સન તમે એને લાઈક કરો છો? હા, I like him as an actor, પણ એમના ઘણા બધા મૂવી ચોઇસીસ ને મેં નથી જોયા, બટ કહો ના પ્યારે yes I have seen. So yeah, I like him. ઓકે, સો તમે હમણાં જ કહ્યું કે ફિટનેસની દ્રષ્ટિએ તમને લાઈક યુ આર he is a Greek god, યુ આર અ ફિટનેસ પર્સન. તો મને બી યાર થોડીક આપી દો ને ફિટનેસની ટીપ. એના માટે we'll have to find another time, because ઘણું બધું કહેવું પડે ફિટનેસ માં, તો 1 કલાક જોઈએ. અચ્છા, 1 કલાક. સો બેસિકલી તમે બહુ ચૂઝી હશો ને ફૂડ માટે. તમે શું ખાઈ રહ્યા છો, શું પી રહ્યા છો, કેટલી સ્લીપ લઈ રહ્યા છો? જો એ બધું જ હતું પહેલા, બિફોર આઈ એન્ટર્ડ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. પછી અહીંયા મેં લિટરલી અમે લોકોએ રાતે બી શૂટ કર્યું છે, આમ એવી રીતે પણ શૂટ કર્યું છે કે લાઈક 4-5 વાગે સાંજે શરૂ કર્યું અને નેક્સ્ટ ડે સવારનો સૂરજ જોઈને છૂટા પડ્યા અહીંયા. એટલે એવા સ્લીપ સાયકલ્સ ને અનફોર્ચ્યુનેટલી અત્યારે ફોલો નથી થઈ રહ્યું. પ્રમોશનમાં જઈએ તો મોડા સુધી જાગવું પડે છે.
બટ ઇટ બટ ઇઝ આઈ ફન. થોટ તમે ફૂડ માટે તો હા, કોન્શિયસ ફૂડ એન્ડ એવરીથિંગ આઈ એમ કોન્શિયસ. તો આઈ થોટ પાણીપુરી, દાબેલી, પીઝા એવું બધું તમે નહીં ખાતા હોય. નહીં, સી આઈ ડુ ઈટ, પણ Okay. અતિ સર્વત્ર વર્જિત. એનીથિંગ ઇન એક્સેસ ઇઝ બેડ. સો ઓકે લિમિટમાં, માપમાં યુ શુડ એન્જોય. જો માણસનો જીવ એકવાર આપણને જન્મ મળે છે, જો એમાં પણ આપણે અમુક પોઝિટિવ વસ્તુ એન્જોય ના કરતા હોઈએ તો પછી ભગવાન બી કે શું કરવા જન્મ આપ્યો. 100% એન્જોય કરવા ભગવાને આપણને મોકલ્યા છે. તો શું સૌથી વધારે તમને અમદાવાદમાં શું ખાવું ગમે છે? દાબેલી, ચોળાફળી. ચોળાફળી ઇઝ માય ફેવરેટ. એને તો મને બહુ હેલ્પ Interesting. કરી છે વજન વધારીને ફેમસ થવામાં. અચ્છા, વજન વધારીને ફેમસ છે. બીકોઝ આઈ યુઝ ઇટ લોટ ઓફ ચોળાફળી એન્ડ એવરીથિંગ Okay. દિવાળીમાં આતે, અને મેં સખત વજન વધાર્યું હતું અને મેં વજન ઉતાર્યું એન્ડ ઇટ ગોટ મી ફેમસ. સો આઈ Oh. ગીવ ફૂલ ક્રેડિટ ટુ ચોળાફળી એન્ડ ઓલ ધ જંક આઈ એટ. ચોળાફળી. ઓકે. નહીં તો લોકો મને ઓળખતા ના હોત. મેં બી રિસેન્ટલી મતલબ તમારી પોસ્ટ ને બધું જોયું હતું અને મેં ક્યાંક ન્યૂઝમાં બી જોયું હતું, મતલબ હું કંઈક વાંચતી હતી, આઈ ડોન્ટ રિમેમ્બર, કે તમે 33 kg Yes, વજન yes, ઓછું કર્યું yes. હતું. રિયલી મતલબ 33 kg વજન કરવું, હાઉ? So it took me a year and how તો કાળી મજૂરી જ છે. You have to create a calorie deficit where you eat lesser, then You work move out. more, Yeah, yeah. so it's in a way it's very simple, but એ consistently કરવું એ અઘરું છે. હવે મે બી તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છો તો થોટસો તમારે વજન વધારવું, ઘટાડવું Yeah, એ so- વધારે યુઝફુલ હશે yes, તમારે. yes. So for this movie, I had to look a particular way ઓકે. because the character is that the female is little sad for some Okay. reason. So you have to look a certain way. ઓકે. So now I have again taken my fitness more Acha. seriously. તો તમે ફરીથી તમારું વજન Yes. ઓછું કર્યું હતું એના Yes. માટે? No, now I'm doing it because this movie required me to look a certain way. ઓકે. Yeah. સો એના માટે તમે ગેઇન કર્યું. Yes. રાઈટ નાઉ યુ આર ઓન On ડાયટ. the process of reducing, yes. શું ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છો? એ ઉતરશે ને પછી જ કહીશ. સિક્રેટ. ઓકે. સો કેટલા ટાઈમમાં કરી રહ્યા છો એ તો કહો. Like મારો next જે project છે એમાં the look is different, the Okay. vibe is different, so I have to drop down a lot. ઓકે. સો Yeah. નેક્સ્ટ ટાઈમ સપના જ્યારે મારા બાજુમાં હા, બેઠા ત્યારે હશે swimmer ત્યારે is. અલગ સપના હા. હશે. For sure. આઈ એમ વેરી એક્સાઇટેડ. સો બેઝિકલી તમે અમદાવાદમાં બી બહુ બધી જગ્યાએ શૂટ કર્યું છે, તો કઈ તમારી ફેવરેટ પ્લેસ રહી છે? ફેવરેટ તો ઘણી બધી પ્લેસીસ છે, Okay. પણ એક ઇન્સિડન્સ જે અમારો એક ફિલ્મમાં અમે રિવરફ્રન્ટ પર પણ શૂટ કર્યું છે. અચ્છા. સો વેન વી સ્ટાર્ટેડ ત્યારે લગભગ 7-8 રાત સાંજના, એટલે આમ રાત કહી શકાય એવી રીતનો ટાઈમ હતો અને અમે સ્ટાર્ટ કર્યું. પછી અમારું શૂટ નેક્સ્ટ ડે મોર્નિંગ અરાઉન્ડ 6:30, Oh my 7 સુધી God. ચાલ્યું. હવે ત્યાં બહુ જ બધી લાઇટ્સ છે, જેની બ્યુટી છે રિવરફ્રન્ટની. તો અમે જે લોકેશન બધી શૂટ કરતા હતા ને ત્યાં બ્યુટીફુલ આખી લાઇટ્સની બધું દેખાઈ રહ્યું હતું. અમારો સીન પત્તા ઓલમોસ્ટ એ લોકો લાઇટ્સ બંધ કરી જ દેવાના હતા. લાઈક મોર્નિંગ ટાઈમ હા, 6-7 તો વી વાગ્યાનો. હેડ ટુ કોલ એન્ડ રિક્વેસ્ટ કે પ્લીઝ થોડું 5-10 મિનિટ્સ ચાલુ રાખો, અમારું બસ પતવાયું છે. તો એ જે ક્રંચમાં અમે શૂટ કર્યું છે ને કે બસ હવે બંધ થઈ જશે. લાઈટ બંધ થાય ને હા. પહેલા. Oh my તો God. એ બહુ મેમોરેબલ હતું. જે ટેન્શન, સ્ટ્રેસ એ ટાઈમ હતું કે જલ્દી કરો, બહુ હમણાં લાઇટ્સ બંધ થઈ જશે, અને રિક્વેસ્ટ કરી કે ચાલુ રાખો થોડી વાર. સો દેટ વોઝ વેરી ચેલેન્જિંગ. હા, અને પ્રેશર બી હતું તમારા પર મે બી, રાઈટ? Yeah. ઓકે. So rapid fire present by Hurricane. So Sapna, are you ready? એકદમ. Okay. An idea for change the life. આઈડિયા ફોર ચેન્જિંગ લાઈફ. Yes. એટલે લાઈફ ચેન્જ કરવાનો આઈડિયા, સિમ્પલ. આઈડિયા, આવું કોઈ એક આઈડિયાથી લાઈફ ચેન્જ થતી નથી થતી તમારા ઇટ માટે. ટેક્સ અ લોટ ઓફ થિંગ્સ. ઓકે, નો વરીઝ. તો હું તમને નામ આપીશ હા. અને 3 ઓપ્શન બી આપીશ. ઓકે. Okay? Then you have to choose one for each ઓકે. and repeat ek bhi nahi. Okay? You can't repeat option for that name. તો ઓપ્શન છે ટાયર રાખી, second erasing from memory, હા. and third one is going on the date, હા. right? ઓકે. And name is હા. Hrithik Roshan, Salman Khan and Shah Rukh Khan. રિતિક રોશન રાખી વાંધું.
What a And joke. no, you have to choose 3. So obviously I'll go on a date with Hrithik. Okay. Why should I સલમાન શાહરુખે મારું શું બગાડ્યું છે અને એમની મેમરીઝમાં હું થોડી છું કે હું એમને ઇરેઝ કરું ને એમને કંઈ ફરક પડે. So why should I erase nobody? Okay. And try રાખી હા શાહરુખ સલમાન both. Both, but you can't choose. Same So I option can't for- erase anybody because Okay, no worries. for them I don't even exist. એમને હું erase કરવાથી હું flex કરી શકું છું, બાકી કોઈ ફરક પડતો નથી. Yeah, okay. If you are journalist, okay, what is the question you are asking to following people? First, Narendra Modi. Oh God, I don't have any question. No question. Next, Boman Irani. Oh, I really love and respect Boman sir. તો એમના મારા ટોક શોમાં આવી ચૂક્યા છે એઝ અ ગેસ્ટ. સો આઈ આસ્ક્ડ હિમ a lot of questions, એટલે મને નથી લાગતું કંઈ બાકી રહ્યું છે. But I would ask him that what makes him so positive and so hardworking. એનું એટલે I have asked, but this is something which I love asking. Okay, next, your favorite Hrithik Roshan. એમને શું પૂછો? Yes. Why did he get married, or like why is he dating Sabha? Okay. Done છે. હું તમને એક શબ્દ આપીશ Okay. અને એ શબ્દ સાંભળતા જ તમારા મગજમાં શું બ્લિંક થાય છે, લાઈક તમને કોઈ શબ્દ આપ્યો ને, સાંભળતા તમને શું લાગે છે, એન્ડ યુ હેવ ટુ આન્સર ઇન વન વર્ડ. Okay. ડન. મોડર્ન ઇન્ડિયા. Progressive. ઓકે. રૂરલ ગુજરાતી ફિલ્મ. Root of the entire industry. ઓકે. અવોર્ડ સેરેમની ઇન ઇન્ડસ્ટ્રી. Needed. ફેસિંગ ટ્રાફિક ઇન અમદાવાદ or dealing with heartbreak. એટલે in what sense? Choose anyone. I love dealing with traffic of Ahmedabad. મને એટલી બધી નવા મારા લેંગ્વેજ મારી સરસ ઇમ્પ્રૂવ થઈ ગઈ છે, ઘણા નવા શબ્દો આવડી ચૂક્યા છે. Okay, so language thing, your love language. Love language. Yeah. As in what I would do for somebody. Yes. I'll tolerate them if I love them. Okay, interesting. Okay, so you have to choose anyone for anyone. Okay, kill, marry, and hook up. Okay, A. Siddharth Malhotra, B. Ayushmann Khurrana, and C. Salman Khan. Again, So કોઈએ kill- મારું એવું કંઈ બગાડ્યું જ Okay. નથી કે I want to kill any of them, and But- I am a very non-violent person, Okay. so I don't want to kill anybody. Done. So next, marry. Marry maybe Salman Khan. Okay. because he has so much of industry experience, so you can exchange notes ખાલી સ્વાર્થ માટે. Okay. And learn. Sword. learn a lot from Great. him. And hook up. હા, અને સિદ્ધાર્થ or which other person? And Ayushmann Khurrana. હા, તો બંનેથી just like થોડુંક going on થોડુંક, like એમ? coffee date, so that again બધું સ્વાર્થ કે you learn from them, no other intention. Okay. Describe your director in 3 words. He has a great vision, Great vision. very hardworking, Mm-hmm. and he has multifaceted talents. Like he can write, he can direct, he can really bring characters to light. Okay. He can really bring characters to life. Okay. And અગર તમારી ફિલ્મનું ટાઇટલ તમે કોઈ ફૂડ ડિશ પર આપો તો એ શું હોય? Parvat is mixed bag of emotions, love between father and daughter. So કઈ ડિશ હોઈ શકે એવી ચટપટી? I don't know, મારું knowledge of food is really bad. Zero. હા, તો સલાડ નેમ કહી દો. ના એટલી ડ્રાય ને બોરિંગ બી નથી. It's a very interesting movie. So it's mix of spicy, mix of sweet. Okay. Yeah. Something ખટા મીઠા. હા, lot of emotions. એટલે પેલું જે અત્યારે બધા ની ફેન્સી ફૂડ બનાવતા હોય છે, ગુલાબ જાંબુ વડાપાઉં ટાઈપ્સ. It's something sweet and It's epic. It's epic. Okay. Nice to talk with you, સપના. તમારી જોડે વાત કરીને મને બહુ જ મજા આવી Thank ગઈ. you. And hope so અમારી audience ને બી તમારી conversation બહુ જ ગમશે. Thank you. Yeah.